કોઈનાથી ડરતો નથી, હાર્દિક પટેલે ફેસબુક પર આપ્યો આરોપોનો જવાબ। સુરતમાં પાટીદારના અભિવાદન સમારોહ કાર્યક્રમ પહેલા નલિન કોટડિયાનો ખુલ્લો પત્ર, આવતીકાલના સમારોહમાં ન જવાની કરી અપીલ। અમરેલીમાં દલિત મહાસંમેલનમાં એડવોકેટના આત્મવિલોપનના પ્રયાસ પહેલા અટકાયત, દલિત એડવોકેટની પોલીસ કર્મચારીની હત્યાના સંદર્ભમાં થઈ અટકાયત। બીજેપીએ સંપર્ક કર્યાનો કુંવરજી બાવળિયાનો દાવો, કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને આપ્યું 7 દિવસનું અલ્ટિમેટમ। ઉના દલિત અત્યાચારમાં 4 પોલીસ કર્મચારીની ધરપકડ, સીઆઈડી ક્રાઇમે 1500 પાનાની ચાર્જશીટ કરી દાખલ। સુરેન્દ્રનગરમાં નર્મદાની માઇનોર કેનાલમાં ગાબડું, આસપાસના ખેતરોમાં પાણી ફરી વળતા ઉભા પાકને નુકસાન। નમસ્કાર, આજે ટાઉન સાથે હું છું સંજીવની। સૌથી પહેલા વાત કરીએ હાર્દિક પટેલ અત્યારે ફેસબુક પર યોજાઈ રહેલી લાઈવ પ્રેસની। હાર્દિક પટેલે ફેસબુક પર અત્યારે કેટલાક આક્ષેપોના જવાબ આપ્યા છે। મહેશ સવાણીએ જે આક્ષેપો હાર્દિક પર લગાવ્યા હતા તેના જવાબ સ્વરૂપે આજે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી। હાર્દિકે સન્માન સમિતિના પાટીદારો પર પણ આક્ષેપ કર્યો છે। ફાઇલો પાસ કરાવવા માટે આ સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હોવાની વાત કરી અને સાથે જ હાર્દિકને કોઈનાથી ભય નથી તેવી પણ વાત કરી। આંદોલન ચાલુ છે અને આગળની દિશામાં પણ ચાલુ જ રહેશે, આ તમામ વાત કરી અને સુરતના પાટીદારોએ કાર્યક્રમનો વિરોધ પણ કર્યો છે। નાયબ મુખ્યમંત્રી થવાની વાત મારી સામે નથી કરી હોવાની પણ વાત કરી અને સાથે જ મહેશ સવાણીએ કહ્યું, હાર્દિક દરેક વખતે પોતાના રૂપ બદલે છે, હાર્દિક સમાજને ગુમરાહ કરી રહ્યો હોવાની વાત મહેશ સવાણીએ કરી છે। હાર્દિક સમાજને કલરફુલ ચશ્મા પહેરાવે છે, આ તમામ વાતો બહાર આવી છે। મહેશભાઈ આનંદીબહેનની સારી વાતો કરતા હોવાની વાત કહી અને અમિત શાહ આવ્યા એટલે તેમના ગુણ ગાય છે તેવી પણ વાત હાર્દિકે કહી છે। હાર્દિકે મહેશ અને મુકેશ બંને પર આક્ષેપો કર્યા છે। હાર્દિક પટેલે આજે ફેસબુક પર 5 વાગે લાઈવ પ્રેસ કરીને તમામ આક્ષેપો જે છેલ્લા ઘણા સમયથી તેના પર થઈ રહ્યા છે તેના જવાબ આપ્યા અને સાથે ગઈકાલે મહેશ સવાણી જેમને આક્ષેપ કર્યો હતો હાર્દિક પર, આ તમામ સવાલોના જવાબ અત્યારે આપ્યા છે। મતલબ શું થાય? રાજસ્વીનો મતલબ આ લોકોને ખબર નથી, પણ તારીખ 25 અને 26 તારીખે જે પાટીદાર સમાજ પર જે અત્યાચાર કરવામાં આવ્યો, માતા બહેનો ઉપર લાઠીઓના ઘા વરસાવવામાં આવ્યા અને આ સમયે જે 10 પાટીદાર યુવાનોની જે હત્યા કરવામાં આવી ને, અને એ સમયે જે ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં જે બેઠા હતા ને એ ભાજપના ધારાસભ્યોનો આ રાજસ્વી સન્માન સમારોહ છે। અને એમાં પણ કહીને જનરલ ડાયરનું સન્માન, અરે પાટીદાર સમાજ પર અત્યાચાર કર્યો, જનરલ ડાયરનું તમે સન્માન કરવાની વાત કરી રહ્યા છો। છેલ્લા 4 દિવસથી અલગ અલગ પ્રકારના જુદા જુદા નિવેદનો અને ખોટા આરોપો લગાવવામાં આવે છે। મુકેશભાઈએ કીધું કે હાર્દિકને સીએમ બનવાની કે ઉપમુખ્યમંત્રી બનવાની મહત્વાકાંક્ષા હતી। મહેશભાઈ, તમે પહેલા બેસીને નક્કી કરી લો કે મારે મુખ્યમંત્રી બનવાની મેં વાત કરી હતી કે ઉપમુખ્યમંત્રી બનવાની વાત કરી હતી। તમે અલગ અલગ પ્રકારના નિવેદનો આપો છો। મારા 25 વર્ષ પૂરા નથી થયા, 25 વર્ષ પૂરા થયા પહેલા ના વિધાનસભા લડી શકાય, તો કયા બંધારણમાં તમારી એવી તો કઈ બંધારણની બુક છે જેની અંદર તમે મને મુખ્યમંત્રી કે ઉપમુખ્યમંત્રી બનાવવાની વાત કરો છો? કે ઘણા બધા રૂપિયા ઉઘરાયા, ઘણી બધી જગ્યાએથી પૈસા ઉઘરાયા, તમે એક સબૂત તો જાહેરમાં આપો સમાજની અંદર। અત્યાર સુધી લેવા અને કડવા પાટીદારોના નામે અલગ અલગ તાળા પાડ્યા, અલગ અલગ રાજનીતિ રમ્યા અને લેવા અને કડવા પાટીદારો જ્યારે એક થઈ ગયા ત્યારે હવે તમે જુદી જુદી અટક અને સરનામના નામે પાટીદારોના ભાગલા કડવા નીકળ્યા છો। અરે તમે રાજસ્વી પાટીદાર સન્માન સમારોહ રાખ્યો છે, એની અંદર તમે નામ તો ગણો, કોણ પાટીદારને તમે બોલાવો છો? જે વ્યક્તિની રાજ અને નીતિ દ્વારા આપણે રૂપિયાવાળા બન્યા છીએ, જ્યાંથી આપણે સુખ સમૃદ્ધિ ભોગવી રહ્યા છીએ, એ કેશુ બાપાને પણ તમે યાદ નથી કર્યા અને તમે વાત કરી રહ્યા છો રાજસ્વી પાટીદાર સન્માન સમારોહની। પેલા જીતુ વાઘાણી વારંવાર એવું કહે કે પાટીદારોને રાજનીતિ કરવી હોય તો મેદાનમાં આવી જાય, રાજનીતિ કરવી હોય તો મેદાનમાં આવી જાય। અરે જીતુભાઈ, કઈ રાજનીતિની તમે વાત કરો છો? આ પાટીદાર સામાજિક આંદોલન છે, પાટીદારોના હિત માટે ચાલી રહ્યું છે અને જો તમે ખરેખર રાજનીતિ અને મારી ચેલેન્જ કરતા હોય ને પાટીદારોની તાકાતને, તો તમને દાવા સાથે કહું છું 24 કલાકનો સમય આપી દો કે રાતના 10 વાગ્યા સુધીના તમારા કાર્યક્રમની બાજુમાં મારો કાર્યક્રમ ગોઠવી દો, આ સમાજનો કાર્યક્રમ ગોઠવી દો। અમારે કોઈ ટેન્ટની પણ જરૂર નથી, જોઈએ કોના તાકાતમાં કેટલી છે પાટીદારોનો સહયોગની। આગળ વાત કરીએ, સુરતમાં 8મી સપ્ટેમ્બરના રોજ પાટીદારો દ્વારા પીપી સવાણીના ગ્રાઉન્ડ ઉપર ભાજપના પ્રદેશ પ્રમુખના સન્માન સમારોહનું આયોજન કરાયું છે। આ આયોજન એક સમયે પાટીદાર અને સરકાર વચ્ચે મધ્યસ્થી રહેલા મહેશ સવાણી સહિતના અગ્રણીઓ કરી રહ્યા છે, ત્યારે આ સન્માન સમારોહને લઈને પાટીદારો વચ્ચે પણ ક્યાંક ને ક્યાંક વિખવાદ શરૂ થઈ ગયો છે, જેના ભાગરૂપે અમરેલીના ધારાસભ્ય એવા નલિન કોટડિયાએ આ સન્માન સમારોહને લઈ પાટીદાર સમાજને એક ખુલ્લો પત્ર લખ્યો છે, જેમાં તેમણે સુરતના દાતાઓ, ઉદ્યોગપતિઓ અને
આગેવાનોને પ્રાર્થના કરી છે કે આ સન્માન સમારોહમાં તેઓ ન જાય અને આ કાર્યક્રમનો બહિષ્કાર કરે. આગળ વાત કરીએ, પાટીદારોને ભાજપ તરફ વાળવા માટે સરકારે પ્લાન તૈયાર કર્યો છે. તેમજ વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને પાટીદારો થકી કોઈ નુકસાન ન થાય તેનું ધ્યાન પણ રાખવામાં આવ્યું છે અને કદાચ તેની શરૂઆત થશે સુરતમાં આવતીકાલે યોજાનારા જીતુ વાઘાણીના અભિવાદન સમારોહથી, જ્યાં પાટીદારો જ ભાજપના નેતાઓનું સન્માન કરશે. શું સરકાર સામે ઝૂક્યા પાટીદારો? ડેમેજ કંટ્રોલ કરવાનો સરકારનો છે પ્રયાસ? સરકારની સાથે ઉભા રહેશે પાટીદારો? વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી પર છે નજર. પાટીદાર અનામત આંદોલન સમયે પાટીદારોના એપી સેન્ટર ગણાતા સુરતમાં પાટીદારોને ભાજપ તરફ વળવા અમિત શાહે માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે અને 8મી સપ્ટેમ્બરના રોજ અબ્રામા સ્થિત પીપી સવાણીના ગ્રાઉન્ડ ઉપર ભાજપના પ્રદેશ પ્રમુખના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું આયોજન એક સમયે પાટીદાર અને સરકાર વચ્ચે મધ્યસ્થી રહેલા મહેશ સવાણી સહિતના અગ્રણીઓ કરી રહ્યા છે. આ સાથે પાટીદારો સરકાર સાથે છે તેવો પણ સંદેશ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિત કેબિનેટ મંત્રી, રાજ્યકક્ષાના મંત્રી તેમજ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિત ભાજપના 44 પાટીદાર ધારાસભ્યો પણ ઉપસ્થિત રહેશે. સુરતના સમરાંગણ પહેલા પાટીદાર આયોજન સમિતિના સભ્યો અને સરકાર અને હાર્દિક વચ્ચેના મધ્યસ્થી મહેશ સવાણી અને મુકેશ પટેલે હાર્દિક પર હુમલા તેજ કર્યા છે. જે દાવ અત્યાર સુધી હાર્દિક સરકાર સામે વાપરતો હતો તે જ ભાષામાં સરકારે પાટીદારોને જવાબ આપતા કર્યા છે. એની સાથે ડિબેટમાં બેવા તૈયાર છીએ. એ કેટલો દૂધે ધોયેલો છે ને અમને ખબર છે. અમને કઈ હાર્દિકના બાપાએ કે ચિરાગના બાપાએ કે વિપુલના બાપાએ સોગંદ નહોતી આપી કે અમારા દીકરાને છોડાવો. કે અમને રામાપીર બાપાની કે ખોડિયારમાંની કોઈ સોગંદ નહોતી આપી કે અમારા દીકરાને છોડાવો. પણ એમ થતું હતું કે આપણો દીકરો છે, આપણા સમાજનો દીકરો છે. અમે 35-40 વાર ગાંધીનગર ગયા, સરકારને કીધું. સરકારના હાથની વાત નહોતી, કોર્ટના હાથની વાત હતી. સરકારનું વલણ ઢીલું કરાવ્યું અને સરકારનું વલણ ઢીલું થયું ત્યારે લોકોને જામીન મળ્યા. જામીન મળ્યા ને એક વાર કોઈને ફોન નથી કર્યો. હાર્દિકના મનામણા કરવા વારંવાર જેલ જઈ ચૂકેલા મુકેશ પટેલે તો ત્યાં સુધી દાવો કર્યો છે કે હાર્દિકને નાયબ મુખ્યમંત્રી થવું હતું. પટેલે એ પણ આક્ષેપ કર્યો છે કે મેં મારા હાથથી હાર્દિકને કેટલાય નાણાં આપ્યા છે. હાર્દિક આપણને એમ કે જો હું તો ભાજપ સાથે જ છું, મારે ભાજપનો કોઈ વિરોધ નથી, મારા બાપાએ ભાજપની ગાડી ચલાવતા હતા, આપણે તો સમાજનું થવું જોઈએ. સારું બોલ શું જોઈએ? ઈબીસી નું કરાવી દો. ઓકે, હવે મારા બેલ કરાવી દો. હા, પછી પાછું કે બેલ તો કરાવો પણ એક કન્ડિશન, હું બહાર નીકળું એટલે મને ભારતીય જનતા પાર્ટીનો રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બીજેપીનો યુવા જે અનુરાગજી ઠાકુર હતા એ પોસ્ટ મને એમ કે અપાવવાની. મેં તો બહુ મોટી ડિમાન્ડ છે તારી ભાઈ, સારું આપણે વાત કરશું. પછી મને એમ કે ડેપ્યુટી સીએમ બનાવવાનું અને મારી એટલી ટિકિટો. મેં તો તું એટલી બધી ડિમાન્ડ કરે તો આપણે જનરલ વાત છે કે જીપીપી જે તે સમયે બન્યું હતું અને પાટીદારોએ બદનામી જ ભોગવી. શું થયું? આપણે જે તે કર્યું હોય. મેં તો આ બધી ડિમાન્ડો ન હોય હાર્દિક. આ સન્માન સમારોહ સફળ રહેશે તો તેના પડઘા સૌરાષ્ટ્રમાં પણ પડશે. જો કે પાટીદારોને પાછા વળવામાં ભાજપને કેટલી સફળતા મળશે એ તો આવનારા સમયમાં જ ખબર પડી જશે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. આવતીકાલે સુરતમાં પાટીદાર અભિવાદન સમિતિ દ્વારા ભાજપના પ્રદેશ પ્રમુખના સન્માનમાં એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે પરસોત્તમ રૂપાલા અને ભરત પંડ્યાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને આપ અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. બાબતો સરકારને અને એમની વચ્ચે જેમણે વાટાઘાટો કરી હોય એમને ખ્યાલ હોય અને આ બધી બાબતો એ ચર્ચાનો વિષય મારી દ્રષ્ટિએ છે પણ નહીં. અને આ આખો કાર્યક્રમ મુકેશભાઈ અને મહેશભાઈ કરી રહ્યા છે, એ મહેનત કરી રહ્યા છે. આ કાર્યક્રમ સમસ્ત સમાજનો છે. આખા એ સમાજે ભેગા મળી સમાજના સૌ મહુડીઓના એમને આશીર્વાદ છે અને સમાજનો યુવા વર્ગ, અહીંના અમારા ધારાસભ્યો, અહીંના આગેવાનો, અહીંના કોર્પોરેટરો, આ બધા જ આ કામની અંદર લાગેલા છે. કોંગ્રેસ, આપ કે અન્ય કોઈ પણ લોકો જો આ પાટીદાર સમાજના કાર્યક્રમને ડિસ્ટર્બ કરવા પ્રયત્ન કરશે તો એ પાટીદાર સમાજનું અપમાન છે, પાટીદાર શ્રેષ્ઠીઓનું અપમાન છે. કોંગ્રેસના બેનર નીચે કાર્યક્રમ કરી શકે છે
પરંતુ બીજાના કાર્યક્રમમાં ડિસ્ટર્બ કરવાની વૃત્તિ એ યોગ્ય નથી. કોંગ્રેસ પાછલા બાણેથી આ કાર્યક્રમને ડિસ્ટર્બ કરવા માટે પ્રયત્ન કરે છે અને આપ પાર્ટી કે જેના મંત્રી મહિલાના જાતીય શોષણ સાથે સસ્પેન્ડ થયા હોય, એનું ચરિત્ર તમે જોયું છે. એક ભ્રષ્ટાચારને કારણે સસ્પેન્ડ થયા, એક મહિલા સાથે અનૈતિક સાથે સંબંધ થયા, એક પછી એક એમના પરપોટા ફૂટતા જાય છે. એટલે આપ પાર્ટી એ પાપ પાર્ટી છે અને એના કરતૂતો છુપાવવા માટે મહાત્મા ગાંધીજીની તુલના એના મંત્રી સાથે કરે ત્યારે મને લાગે છે કે ગાંધી વિચાર ધરાવતું ગુજરાત એને ક્યારેય સાંખી નહીં લે. તો અન્ય કેટલાક મહત્વપૂર્ણ સમાચાર સાથે પરત ફરીએ છીએ. હાલ રોકાઈએ છીએ એક બ્રેક માટે. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. પાટીદાર નેતાઓના અભિવાદન સમારોહ પહેલા જ પાસના 2 કન્વીનરોની અટકાયત કરવામાં આવી છે, જેમાં લલિત વસોયા, વરુણ પટેલની સુરતના સરથાણામાંથી પોલીસે અટકાયત કરી છે. ઉલ્લેખનીય છે કે સુરતમાં પાટીદાર અભિવાદન સમિતિનું ગુરુવારે આયોજન કરવામાં આવ્યું છે અને પાટીદાર અભિવાદન સમિતિ દ્વારા ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનું સન્માન કરાશે. આ સન્માન રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ દ્વારા કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ધારાસભ્યો, કાર્યકરો પણ ઉપસ્થિત રહેવાના છે. પાટણ અને નરોડા કોંગ્રેસના કાર્યકરો જગદીશ ઠાકોરના સમર્થનમાં પ્રદેશ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને બળજબરીપૂર્વક કાર્યાલયમાં ઘૂસવાનો પણ પ્રયાસ કર્યો હતો. જો કે કાર્યકરો કાર્યાલયમાં ઘૂસે તે પહેલા ભરતસિંહ સોલંકી કોંગ્રેસ ભવનમાંથી નીકળી ગયા હતા. આ તરફ કોંગ્રેસથી નારાજ છે કુંવરજી બાવળિયા. વિધાનસભાની 182 બેઠકોની જવાબદારી 7 ઝોનમાં વહેંચાય છે, ત્યારે કોંગ્રેસના શીર્ષસ્થ નેતાઓને જવાબદારી સોંપવામાં આવી, જેમાં કોળી સમાજને સ્થાન ન મળતા કુંવરજી નારાજ થયા છે. પ્રદેશ સમિતિને 1 સપ્તાહનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. 1 સપ્તાહ બાદ કાર્યકરો સાથે ચર્ચા કરી લેશે નિર્ણય. ભાજપનો સંપર્ક કર્યાનો પણ દાવો કુંવરજીએ કર્યો છે. આગળ વાત કરીએ. પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરના રાજીનામામાંથી કોંગ્રેસમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાય છે. પક્ષમાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સામે આવી રહ્યા છે, જેને લઈને આજે પાટણ જિલ્લા કોંગ્રેસના 300થી વધુ કાર્યકરો અને હોદ્દેદારોએ રાજીનામા આપી દીધા અને જગદીશ ઠાકોરને ખુલ્લું સમર્થન પણ આપ્યું હતું અને સોલંકી પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય સમયથી ઠાકોરની પક્ષમાં અવગણના થઈ રહી છે, ત્યારે અમે પણ રાજીનામું આપી તમને સમર્થન આપીએ છીએ. આ તમામ કાર્યકરો જગદીશ ઠાકોરની અવગણના થતી હોય એમના સમર્થનમાં રાજીનામા આપી રહ્યા છે. આપ અંદાજિત 500 કાર્યકરોએ રાજીનામા આપી દીધા છે. મોટે ભાગના એમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો, તમામ સેલના હોદ્દેદારો અને સંગઠનના કાર્યકરોએ રાજીનામા આપ્યા છે. સમાચારમાં આગળ વાત કરીએ. બનાસ ડેરી દ્વારા દાણનો ભાવ વધારાને મામલે આપના 3 કાર્યકર્તાઓ ઉપવાસ પર બેઠા હતા, જેઓને પારણા કરાવાયા હતા. આપના પ્રદેશ મહિલા પ્રમુખે પારણા કર્યા છે. પારણા બાદ ભીમજીભાઈની તબિયત લથડતા તેઓને 108 દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. દાળના ભાવમાં થયેલો વધારો પાછો ખેંચવાની માંગ સાથે છેલ્લા 4 દિવસથી ઉપવાસ પર બેઠા હતા. તેઓની માંગણી પૂરી નહીં થાય તો કિસાન યાત્રા કાઢવાની પણ ચીમકી આપવામાં આવી હતી. તો આ તરફ ઉનાના સમઢિયાળા ગામ ખાતે દલિતો પર થયેલા અત્યાચાર મામલે સીઆઈડી ક્રાઇમે 4 પોલીસ કર્મચારીઓની ધરપકડ કરી છે. સીઆઈડી ક્રાઇમે આ કેસ અંતર્ગત પીઆઈ, પીએસઆઈ, એએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરી 1500થી વધુ પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. મહત્વનું છે કે દલિત કાંડ મામલે ફરજ પર બેદરકારી દાખવવા બદલ સીઆઈડી ક્રાઇમે 4 પોલીસ કર્મચારીઓની ધરપકડ કર્યા બાદ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 3 બાળ આરોપી સહિત 45 આરોપી સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે, તો 337 સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા છે.
અમરેલીમાં દલિત મહાસંમેલનમાં કલેક્ટર કચેરી ખાતે દલિત એડવોકેટ નવચેતન પરમારે આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો છે. જો કે હાજર પોલીસે આત્મવિલોપનના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો અને એડવોકેટ નવચેતન પરમારની પોલીસે અટકાયત પણ કરી અને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. મહત્વનું છે કે એક હત્યા કેસમાં વકીલને આરોપી તરીકે દર્શાવાયો. ઉલ્લેખનીય છે કે 19 જુલાઈના રોજ એલસીબીના પોલીસ કર્મચારીની હત્યા થઈ હતી, જેના સંદર્ભે 7 દલિત યુવકોની અટકાયત કરવામાં આવી હતી, જેના સમર્થનમાં દલિતો દ્વારા દલિત સંમેલન યોજવામાં આવ્યું હતું. આગળ વાત કરીએ ગાંધીનગરના દહેગામના બહિયલ ગામે એક જ પરિવારના 3 સભ્યોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જમીન વિવાદને કારણે પરિવારે આ પગલું ભર્યું હતું. લાંબા સમયથી ચાલતા વિવાદનો કરુણ અંજામ આવ્યો છે. જોકે ત્રણેયને બચાવી લેવાયા છે અને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ગુરુ શિષ્યના સંબંધને લાંછન લગાવતો વધુ એક કિસ્સો અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી સામે આવ્યો છે. એક ખાનગી ટ્યુશન ક્લાસીસના 52 વર્ષના સંચાલક જયેશ રાઠોડની હેવાનિયતનો ભોગ 5 વર્ષની બાળકી બની. જયેશ રાઠોડે તેની દીકરી સમાન બાળકી સાથે શારીરિક અડપલા કર્યા, જેથી બાળકી ગભરાઈ ગઈ હતી. જોકે પીડિત બાળકીએ ઘરે જઈને સમગ્ર ઘટનાની જાણ તેના માતા પિતાને કરતા તેમણે આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેથી પોલીસે સંચાલકની ધરપકડ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે. દરમિયાન આ આરોપી એવું કહ્યું કે તું જો જાણ કરીશ તો તને જાનથી મારી નાખીશ, એવી માહિતી આપતા એને મમ્મીને જાણ થઈ અને મમ્મી આવીને પોલીસ સ્ટેશન આ બાબતે આરોપી વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરી છે. હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં છે. દિવસે ને દિવસે વ્યાજખોરોનો ત્રાસ જાણે વધી રહ્યો હોય ત્યારે વડોદરાના એક યુવાને પણ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આપઘાતનો પ્રયત્ન કર્યો હતો. આપઘાતના પ્રયાસ પહેલા યુવકે એક ચિઠ્ઠી લખી હતી, જેમાં 5 વેપારીઓના નામ લેવામાં આવ્યા હતા. પોલીસે આ ચિઠ્ઠીના આધારે આગળની તપાસ શરૂ કરી છે. જે યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો તેનું નામ આશિષ હોવાનું જાણવા મળ્યું છે. પહેલા જાહેર જગ્યા કે સ્કૂલમાં મહિલાઓ સુરક્ષિત ન હતી, પરંતુ હવે હોસ્પિટલમાં પણ મહિલાઓ સુરક્ષિત નથી રહી, કારણ કે અમદાવાદની એપોલો હોસ્પિટલમાં ડોક્ટર અને વોર્ડ બોય દ્વારા એક યુવતીની છેડતી કરવામાં આવી હતી. આ યુવતીને ડેન્ગ્યુ હોવાથી તેની હોસ્પિટલમાં સારવાર લઈ રહી હતી. તે દરમિયાન ડોક્ટર અને વોર્ડ બોયે યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ યુવતીની તબિયત વધુ ખરાબ હોવાથી તે બોલી શકતી ન હતી, જેથી તેને પોતાની આપવીતી કાગળ પર લખીને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી, જેથી હાલ પોલીસે ડોક્ટર અને વોર્ડ બોય સામે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલ તારીખથી 3 દિવસ પહેલા 2 વખત ચંદ્રકાંત ઉર્ફે ચંદુ અને બીજા એક ડોક્ટર કે તેને જોઈથી ઓળખી શકે તેમણે તેની ઉપર શ્રેણીની ઉપર દુષ્કર્મ કરેલાની ફરિયાદ હકીકત જાહેર કરતા અડાલજ પોલીસ સ્ટેશનમાં ઈપીકો કલમ 376 મુજબ ગુનો દાખલ કરેલ છે. વિશ્વાસ છે અને એમાં સત્યતા બહાર આવશે. અચ્છા, જે આ ઘટના બની છે શું ઘટના હતી? આ ઘટના એકચ્યુઅલી પોલીસ દ્વારા તપાસ થઈ રહી છે, એટલે એના વિશે વધારે હું નહીં કહી શકું આ સ્ટેજ ઉપર, પણ પોલીસ દ્વારા તપાસ થઈ રહી છે. પોલીસના ઇન્વેસ્ટિગેશન્સ પછી સત્યતા બહાર આવશે. આ સાથે જ બુલેટિનમાં રોકાઈએ છીએ વધુ એક બ્રેક માટે. વેલકમ બેક. વડોદરાની વાત કરીએ. વડોદરાનો ભરત ભાવસાર નામનો એક યુવક ઓમાનમાં ફસાઈ ગયો હોવાના સમાચાર છે, જે વડોદરાના સૌરભ પાર્કનો રહેવાસી છે. સ્થાનિકો દ્વારા પાસપોર્ટ જપ્ત કરી લેતા આ યુવક ત્યાં ફસાઈ ગયો છે. જો કે આ યુવકે ઓમાનથી એક વિડીયો મોકલ્યો છે, જેમાં તેણે ભારતના વિદેશ મંત્રી પાસે મદદ મળે તેવી અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ એક યુવક ઓમાનમાં ફસાયો હતો અને તેણે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ પાસે મદદની અપીલ કરી. ત્યારે આ વડોદરાના યુવાનને પણ આશા છે કે આ વિડીયો જોઈ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ કોઈ મદદ કરશે. हमें प्रॉपर सिलेक्शन के थ्रू ही लास्ट ईयर यहाँ लाया गया था, नवंबर 2015 में. हमने मेरी पोस्ट यहाँ पर बिजनेस डेवलपमेंट एग्जीक्यूटिव की है. कंपनी का नाम है निमर इंटरनेशनल LLC.
ये अलराजी ग्रुप कंपनी है और ये वैल्वोलिन इंटरनेशनल लुब्रिकेंट ब्रांड की एजेंसी है यहाँ पर। तो मेरा सबसे बड़ा प्रॉब्लम है कि ये लोग मुझे बाय फोर्स ओमानी ड्राइविंग के लाइसेंस के बिना ड्राइव करने के लिए कर रहे हैं ऑल ओवर ओमान, जो मेरे लिए पॉसिबल अब नहीं है, पहले भी नहीं था, अब भी नहीं है। लेकिन पहले उन्होंने मुझे बाय फोर्स बहुत किया और ब्लैकमेल भी किया ऑन द बेसिस ऑफ पासपोर्ट। मैं ऑलरेडी रिजाइन दे चुका हूँ, मेरा नोटिस पीरियड भी खत्म हो चुका है। ना ये लोग मुझे पैसे दे रहे हैं, ना मेरी सैलरी रिलीज कर रहे हैं, ना मुझे पासपोर्ट दे रहे हैं, ना काम दे रहे हैं। और पिछले 40 दिनों से मैं यहीं पर अकोमोडेशन पे ट्रांसफर कर दिया गया हूँ और मुझे पासपोर्ट भी दिया नहीं जा रहा है। मुझे बहुत ज़्यादा हेरेसमेंट किए जा रहे हैं ये लोग मेंटली और प्रॉपर्ली। ક્રિમિનલ ગમે એટલો શાતિર હોય પરંતુ કોઈને કોઈ પગેરું છોડી જ જાય છે। રાજકોટ શહેરના કોઠારિયા રોડ પર આવેલ હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર્સમાં 15 દિવસ અગાઉ મર્ડર વિથ રોબરીનો ગુનો ઉકેલાયો છે। પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે। આરોપીઓએ ઘરના બારીની ગ્રીલ તોડીને અંદર પ્રવેશ કરી મોબાઈલ સહિત રકમની લૂંટ ચલાવી હતી। ઉપરાંત ઘર માલિક મહિલાની હત્યા પણ કરી હતી। કેસની તપાસ ચલાવી રહેલી પોલીસે બાતમીના આધારે આજીડેમ ચોકડી પાસેથી ભૂપત કાના પરમાર, ચોથા દેવસી પરમાર અને ભગા દેવસી પરમારની ધરપકડ કરી છે। ઉપરાંત ચોરીનો મુદ્દામાલ કબજે કરી વધુ પૂછપરછ પણ આરંભી છે। 3 આરોપીઓ કે જે બેઝિકલી રાજકોટ શહેરના જુદા જુદા વિસ્તારમાં રહેતા હતા અને મૂળ એમનું વતન ભાવનગર જિલ્લાનું પાલીતાણા હતું અને જાતે તેઓ ત્રણેય દેવી પૂજક સમાજના છે। તેઓએ આ ગુનો આચરેલા અંગેની પૂરેપૂરી બાતમીના આધારે પોલીસે એ લોકોને ઘનિષ્ઠ પૂછપરછના અંતે આ ગુના તેઓએ કબૂલ કરેલા છે। આગળ વાત કરીએ અમદાવાદના હિંમતલાલ પાર્ક સોસાયટીના એક મકાનમાં એએમટીએસ બસ ઘૂસી જતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી। 2 લોકોને ઈજા થતા તાત્કાલિક ધોરણે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। આ બનાવ બનતા લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા। ઉલ્લેખનીય છે કે વારંવાર શહેરમાં ડ્રાઈવરની બેદરકારીના કારણે આવી ઘટનાઓ બનતી જ હોય છે। 21 ઓગસ્ટે થયેલા હુમલાને લઈને કડવા પાટીદાર દ્વારા ઊંઝા બજાર સંપૂર્ણ બંધ પાડવામાં આવ્યું છે। આ બંધનું એલાન આપવા પાછળ આટા કડવા પાટીદાર સમાજના પ્રમુખે જણાવ્યું છે કે ઊંઝામાં ઉમિયા માતાજીની સાધારણ સભા બાદ થયેલી તોડફોડ માટે ધારાસભ્ય નારાયણભાઈ પટેલ જવાબદાર છે અને આ મામલો રજૂઆતો કરવા છતાં પણ આરોપીઓની ધરપકડ નથી કરાઈ। બીજી તરફ ઊંઝા એપીએમસીના ચેરમેન અને ધારાસભ્ય નારાયણભાઈ પટેલના પુત્ર ગૌરાંગ પટેલે આ બંધ રાજકીય ખીચડી રાંધવા માટે અપાયું હોવાનું જણાવ્યું છે। વળી તેમણે નગરપાલિકા પ્રમુખના દિયર ઉપર ખંડણી અને ગેરકાયદે હથિયાર રાખવાનો પણ આરોપ લગાવ્યો હતો। તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। હું રજા લઈશ। નમસ્કાર।